એક હતો ઉકળશંકર. એનું નામ મનુષ્ય. એક દિવસ એ ટ્રીપ માટે પૃથ્વી પર જવાનો હતો. બાપાએ કીધું, બેટા ઉકળશંકર, તારું નામ ઠેકાણું બરાબર યાદ છે ને? ભૂલો નહીં પડી જતો વારું? માં કંઈ બોલી નહીં. ચૂપચાપ ઉકળશંકરનું પૂરું નામ, સરનામું લખેલું અને ફોટો ચીટકાડેલો આઈડેન્ટિટી કાર્ડ, ઓળખપત્ર ગજવાના અંદરના ભાગમાં ટાંકી દીધું. ઉકળશંકર તો ભાઈ ગયો ટ્રીપ પર. પિકનિકમાં રમવું, ખાવું, પીવું અને મોજ કરવાને બદલે ઉકળશંકર તો પોતાનું નામ, સરનામું ભૂલી ગયો. ઉકળશંકર તો ભાઈ એટલો મૂંઝાયો કે ટ્રીપ પર સૌ પાસે જઈને પોતાનો આઈડેન્ટિટી કાર્ડ માંગ્યા કરે. હું કોણ છું? હું કેવો છું? હું ક્યાંથી આવ્યો છું? તમારી પાસે મારું નામ, સરનામું કે આઈડેન્ટિટી કાર્ડ છે? ઉઘડે જેને પૂછ્યું તેમાંના પિકનિક પરના કેટલાકે ઉકળશંકરના આઈડેન્ટિટી કાર્ડના ચોળાઈ ગયેલા, ફાટેલા, તૂટેલા એકાદ ટુકડાને ઉકળશંકરને પકડાવી દીધો. આડાઅવળા, ફાટેલા, તૂટેલા ઉકળશંકર ટુકડે મેળવેલા આઈડેન્ટિટી કાર્ડના ટુકડાઓ ગોઠવીને પોતાનો ચહેરો શોધ્યા કરે. ઉકળશંકરે જઈને કોણ કહેશે, ભાઈ ઉકળશંકર, પડતી મેલા માથાકૂટ, પડતી મળા શોધખોળ. તારા ગજવાની અંદર માએ તારો ફોટો રાખ્યો છે. તારું નામ, સરનામું, તારી ઓળખ લખેલું આઈડેન્ટિટી કાર્ડ, તારું ઓળખપત્ર તારા ખિસ્સામાં જ છે. એ જોઈ લે ને મારા ભાઈ. અને જોતા ન ફાવે તો તારા માટે શંકરાચાર્ય, વ્યાસ, ઈસુ, મહાવીર, બુદ્ધ, ગીતા, બાઇબલ, કુરાન અને બીજા સરસ ચાટલા લઈને ઊભા છે. તને બરાબર બતાવશે કે તું કોણ છે, ક્યાંથી આવ્યો છે, તું કેવો છે. અહીંથી ફાંફા મારવાનું રવા દે ને ભાઈ. અને તને તારા ચહેરાની પહેચાન નહીં થાય. અરે ભાઈ, ઉખડને જઈને કોણ કહેશે, લો મેં આ કહી દીધું.